ભૂખ કરતાં થોડું ઓછું, જમવાની કળા અને આયુષ્ય વૃદ્ધિ. કલ્પના કરો કે તમારી પાસે એક અત્યંત કિંમતી અને નાજુક એન્જિનવાળી સ્પોર્ટ્સ કાર છે. એન્જિનિયરોએ કહ્યું છે કે આમાં એક સમયે 50 લીટર જ પેટ્રોલ સમાશે. હવે વિચારો કે તમે જબરદસ્તી તેમાં 70 લીટર પેટ્રોલ ભરો છો. ટેન્ક છલકાઈ જાય છે અને એન્જિન પર પણ લોડ પડે છે. જો તમે રોજ આવું કરશો તો શું થશે? તે કાર લાંબો સમય સુધી નહીં ચાલે. તેનું એન્જિન જામ થઈ જશે. માનવ શરીર, પાચન તંત્ર પણ બરાબર આવું જ છે. આપણે તેમાં જરૂરિયાત કરતાં વધારે ખોરાક પધરાવીએ છીએ અને પછી અપેક્ષા રાખીએ છીએ કે આપણું શરીર 100 વર્ષ સુધી વગર કોઈ ખામીએ ચાલતું રહે. ઓકિનાવાના લોકો, જેઓ પૃથ્વી પર સૌથી વધુ જીવતા લોકોમાં ગણાય છે, તેઓ જમવાનું શરૂ કરતા પહેલા અને પૂરું કરતા સમયે એક જાદુઈ મંત્ર બોલે છે, હારા હાચી બુ. કોન્ફ્યુસિયસના શિક્ષણમાંથી ઉતરી આવેલી આ પ્રાચીન કહેવતનો અર્થ છે, પેટ 80% ભરાય એટલે ખાવાનું બંધ કરી દેવું. એટલે કે જ્યારે હજુ થોડી ભૂખ બાકી હોય ત્યારે થાળી પરથી ઊભા થઈ જવું. આધુનિક મેડિકલ સાયન્સ હવે આ વાતને કેલરી રિસ્ટ્રિક્શનના નામે પ્રમાણિત કરી રહ્યું છે. પણ આપણા પૂર્વજો આ ગૂઢ રહસ્ય સદીઓથી જાણતા હતા. સમસ્યા એ છે કે આજે આપણે પેટની જૈવિક ભૂખ સંતોષવા માટે નથી ખાતા, પણ મનની લાલસા, આંખોનો આકર્ષણ અને જીભના ચટાકા માટે જ જમીએ છીએ. આપણી સંસ્કૃતિમાં તૃપ્તિ અને અતિરેક વચ્ચેની પાતળી રેખા ભૂસાઈ ગઈ છે. આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે થાળીમાં એઠું ન મૂકવું અથવા પીરસ્યું છે તે પૂરું જ કરવું પડશે. અન્નનો બગાડ ન કરવો એ નિસંકોચપણે ઉમદા સંસ્કાર છે, પરંતુ તેને અર્થ એ નથી કે વધારાનું અન્ન શરીરમાં પધરાવીને શરીરરૂપી મંદિરનો બગાડ કરવો. આપણે ત્યાં અતિથિ સત્કારમાં પણ આગ્રહ કરીને ખવડાવવાની જે પ્રથા છે, તે પ્રેમ ભલે હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. હજી એક ગુલાબજાંબુ લઈ લો કે થોડી પૂરી તો લેવી જ પડશે. આવા સ્નેહભર્યા દબાણમાં આપણે આપણા જઠરની મર્યાદા ભૂલી જઈએ છીએ. વૈજ્ઞાનિક સત્ય એ છે કે આપણું પેટ મગજને હું ભરાઈ ગયો છું એવો તૃપ્તિનો સંદેશો મોકલવામાં આશરે 20 મિનિટનો સમય લે છે. આનો અર્થ એ થયો કે તમે જ્યારે જમવાનું બંધ કરો છો ત્યારે કદાચ તમને લાગશે કે હજુ થોડી ભૂખ છે, પણ વાસ્તવમાં 20 મિનિટ પછી તમને અનુભવાશે કે પેટ બરાબર ભરાઈ ગયું છે. મોટાભાગના લોકો આ 20 મિનિટના લેગ ટાઈમને સમજતા જ નથી અને ત્યાં સુધી ખાતા જ રહે છે જ્યાં સુધી પેટ ફૂલ થયાનો ભૌતિક ભાર ન અનુભવે. પરિણામે વાસ્તવમાં આપણે 100% નહીં પણ 120% ખાઈ ચૂક્યા હોઈએ છીએ. હારા હાચીબુનો સિદ્ધાંત માત્ર વજન ઉતારવા કે સ્લિમ દેખાવા માટે નથી, પણ શરીરની આંતરિક મશીનરીને કાટ લાગતા બચાવવા માટેનો છે. જ્યારે તમે જરૂર કરતાં વધારે ખાઓ છો ત્યારે તે વધારાના ખોરાકને પચાવવા માટે શરીરને પ્રચંડ મહેનત કરવી પડે છે. આ પાચન પ્રક્રિયા દરમિયાન કોષોમાં ઓક્સિડેશન થાય છે. જેમ લોખંડને કાટ લાગે છે તેમ શરીરના કોષોને પણ આ ઓક્સિડેશન પ્રક્રિયાથી નુકસાન થાય છે અને શરીરમાં ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે. ફ્રી રેડિકલ્સ એવા અસ્થિર પરમાણુઓ છે જે આપણા ડીએનએ પર હુમલો કરે છે અને કેન્સર, હૃદયરોગ તથા અકાળે વૃદ્ધત્વ જેવી સમસ્યાઓ પણ નોતરે છે. ઉંદરો અને વાંદરાઓ પર થયેલ અસંખ્ય પ્રયોગોમાં સાબિત થયું છે કે જે પ્રાણીઓને તેમની સામાન્ય ભૂખ કરતાં 20-30% ઓછો ખોરાક આપવામાં આવ્યો, તેઓ ભરપેટ ખાનારા પ્રાણીઓ કરતાં 1.5 ગણું વધુ જીવ્યા છે. તેમની ચામડી યુવાન રહી અને તેઓ જીવનના અંત સુધી સક્રિય રહ્યા. ઓછું ખાવું એ એક પ્રકારનું મેટાબોલિક સ્લોડાઉન છે. ઓછો ખોરાક એટલે ઓછું પાચન કાર્ય.
ઓછું પાચન કાર્ય એટલે શરીરની ઉર્જાનો બચાવ, અને આ બચેલી ઉર્જા શરીર કોષોના રિપેરિંગ માટે વાપરે છે. આને ઓટોફિઝી જેવી પ્રક્રિયાઓ સાથે પણ જોડી શકાય છે, જેમાં શરીર નકામા કોષોને સાફ કરે છે. આપણા શરીરમાં લેપ્ટિન નામનું હોર્મોન હોય છે, જે આપણે બસ કરો નું સિગ્નલ આપે છે. પરંતુ જ્યારે આપણે વર્ષો સુધી વારંવાર અને વધારે પડતું ખાઈએ છીએ, ત્યારે આપણું મગજ આ હોર્મોનને પ્રત્યે સંવેદનહીન થઈ જાય છે. પરિણામે આપણે જ ખબર નથી પડતી કે આપણું પેટ ક્યારે ભરાઈ ગયું. હારા હાચીબુ એ આ બગડી ગયેલા સેન્સરને ફરીથી કેલિબ્રેટ કરવાનો રસ્તો છે. આ કોઈ ક્રેશ ડાયટ કે પ્લાન નથી કે જેમાં તમારે તમારી મનપસંદ વસ્તુઓ છોડી દેવાની છે. આ એક એવી શિસ્તબદ્ધ જીવનશૈલી છે. તમે જે ખાઓ છો તે બંધ નથી કરવાનું. તે બધું જ ખાઈ શકો છો. માત્ર તેની માત્રામાં પણ સભાનતાપૂર્વક કાબુ રાખવાનો છે. જ્યારે જઠરમાં થોડી જગ્યા ખાલી રહે, ત્યારે પાચક રસો અને એન્ઝાઇમ્સ પોતાનું કામ વધુ સારું રીતે કરી શકે છે. આયુર્વેદના ઋષિઓએ પણ કહ્યું છે કે જઠરનો એક ભાગ ધન ખોરાકથી, એક ભાગ પ્રવાહીથી ભરવો અને ત્રીજો ભાગ વાયુના પરિભ્રમણ માટે ખાલી રાખવો. જે લોકો આ સુવર્ણ નિયમનું પાલન કરે છે, તેમને એસિડિટી, ગેસ, અપચો કે સુસ્તી જેવી તકલીફો ભાગ્યે જ સ્પર્શે છે. યાદ રાખજો મિત્રો, આપણે જીવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે જીવતા નથી. તમારું શરીર એ ઈશ્વરે આપેલી ભેટ છે કે કોઈ કચરાપેટી કે ગોદામ નથી કે ભરે રાખો. રોજિંદા જીવનમાં હારા હાચીબુ અપનાવવા માટે, પાચન તંત્રને સુધારવા માટે આ સરળ ટેકનિક અજમાવી જુઓ. જરૂરથી તમને ફાયદો થશે. પ્લેટની સાઇઝ. જમવા માટે નાની પ્લેટ 9 થી 10 ઇંચનો ઉપયોગ કરો. મનોવૈજ્ઞાનિક કહે છે કે મોટી થાળીમાં પીરસાયેલું ભોજન આપણને ઓછું લાગે છે અને આપણે વધારે ખાઈ જઈએ છીએ, જ્યારે નાની પ્લેટમાં ઓછો ખોરાક પણ ભરેલો દેખાય છે અને મગજને સંતોષ થાય છે. ધીમી ગતિ. એક કોળિયાઓ 32 વખત ચાવો. ભલે શક્ય ન લાગે, પણ ધીમે ધીમે અને રસપૂર્વક ચાવીને ખાઓ. ટીવી, મોબાઈલ કે છાપું વાંચતા વાંચતા ખાવાનું ટાળો. જ્યારે તમારું ધ્યાન ખાવામાં હોય છે, ત્યારે તમારો માઇન્ડફુલ ઇટિંગ થાય છે અને તમે ઓછું ખાઈને પણ વધુ સંતોષ મેળવો છો. સ્ટોપ સિગ્નલ. જ્યારે તમને જમતી વખતે એવો વિચાર આવે કે હજુ 2 કોળિયા ખાઈ શકાય તેમ છે, અથવા મીઠાઈનો એક ટુકડો હજી જશે, ત્યારે જ તે ક્ષણે ચમચી નીચે મૂકી દો. આ જ સાચી ક્ષણ છે અટકવાની. ક્રમ ગોઠવો. ભોજનની શરૂઆત ફાઇબરથી ભરપૂર સલાડ અથવા ગરમ સૂપથી કરો. આનાથી પેટનો અમુક ભાગ ઓછી કેલરીવાળા ખોરાકથી ભરાઈ જશે અને લોહીમાં ગ્લુકોઝ લેવલ પણ ધીમે ધીમે વધશે. પેટ ભરેલું રાખવાથી કદાચ ઊંઘ સારી આવશે, પણ પેટ થોડું ખાલું રાખવાથી આયુષ્ય લાંબુ થશે. પસંદગી હવે તમારી છે. ક્ષણિક સ્વાદ માટે કે દીર્ઘાયુ માટે જમવું. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું આવતા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.